સાણંદ એપીએમસી માર્કેટ ખાતે ગુજરાત પ્રાંત વાલ્મીકી સમન્વય પરિવાર દ્વારા ચિંતન શિબિર યોજાઈ। સાણંદના એપીએમસી માર્કેટ ખાતે ગુજરાત પ્રાંત વાલ્મીકી સમન્વય પરિવાર દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી। આ ચિંતન શિબિરનો હેતુ એ હતો કે ગુજરાતના વાલ્મીકી સમાજ રાષ્ટ્ર જાગરણમાં જોડાણ, દારૂ વ્યસનથી દૂર થાય અને શિક્ષણમાં પ્રગતિ કરે અને કુરિવાજોથી દૂર છોડે એવા ઉમદા ઉદ્દેશથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમન્વય પરિવારના અધ્યક્ષ રસિકભાઈ ખમાર તેમજ વડીલ દશરથભાઈ પટેલ તેમજ દીપકભાઈ જોશી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટના તેમજ ઘનશ્યામભાઈ પટેલ બોપલવાળા તેમજ શૈલેષભાઈ સોમૈયા આ ચિંતન બેઠકમાં વાલ્મીકી સમાજના સમગ્ર ગુજરાતમાંથી 15 જેટલા જિલ્લામાંથી આવેલા ભાઈઓ બહેનો તેમજ નવયુવાનો મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ વાલ્મીકી સમાજની ચિંતા કરી વાલ્મીકી સમાજને નવી દિશા આપી રાષ્ટ્રની સેવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે એવા ઉમદા ભાવ સાથે બેઠક યોજાઈ હતી। તેમજ આખા ગુજરાતમાં વાલ્મીકી સમાજ પણ 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચે અને ગરીબના ઘરે જઈ દાન કરી દીવો પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે તેવી વાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય આયોજક ગુજરાત પ્રાંત વાલ્મીકી સમન્વય પરિવાર દિલીપભાઈ ચૌહાણ, સાણંદ વિશાલભાઈ ગોહિલ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી તેમજ મયુરભાઈ પાટડિયાએ ખૂબ જહેમત ઉઠાવી તેને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ। શું આપણું નામ છે? શું આપની જવાબદારી? ચૌહાણ દિલીપભાઈ મૂળજીભાઈ। શું આપની જવાબદારી છે? સમન્વય પરિવાર વાલ્મીકી સમાજ ગુજરાતની અંદર ફરજી જવાબદારી છે મારી પ્રમુખની। આજે જે કાર્યક્રમ કરવામાં આવે એ બાબતે શું કહેશો? ગુજરાતમાં સમગ્ર વાલ્મીકી સમાજ સમન્વય પરિવાર દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર 22 તારીખે ભવ્ય રામનો મંદિરની ઉજવણી થાય એવો વાલ્મીકી સમાજનો સંદેશો ગુજરાતમાં આપે છે અને તમામ ગુજરાતના વાલ્મીકી સમાજના આગેવાનો અહીં સાણંદ મુકામે એક ચિંતન શિબિરનું આયોજન કર્યું। તમામ 150-200 માણસો હાજર રહેલા અને એના ચિંતન શિબિરની અંદર સમાજની પ્રગતિ કઈ રીતે થાય, સમાજનું ઉત્થાન કઈ રીતે થાય, શિક્ષણ કઈ રીતે આગળ આવે, વ્યસનથી મુક્ત કઈ રીતે થાય, કુરિવાજો કઈ રીતે થાય એનું ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કરેલું તમામ સમાજના આગેવાનો બુદ્ધિજીવીઓ।